મારા વાલા પ્રિયો, તમે કેમ છો? તમે સ્વસ્થ છો ને? તમે ખુશ છો ને? ઈસુ ખ્રિસ્ત તમને ખૂબ જ પ્રેમ કરે છે, તો પછી તમે કેમ ઉદાસ છો? તમે આ જગ્યાને જોવો છો ને? સુંદર છે ને? આ પ્રાર્થના પર્વત છે જે પ્રભુએ અમને આપ્યો છે અને ભારત દેશ માટે દિવસ રાત પ્રાર્થના ત્યાં કરવામાં આવે છે. પ્રભુએ અમને આ પ્રાર્થના પર્વત આપ્યું છે અને આ પ્રભુને ખુશ કરે એવી રીતે બનાવવામાં આવ્યું છે. ઘણી જગ્યાઓથી લોકો અહીં આવે છે અને દેશ માટે પ્રાર્થના કરતા રહે છે અને તે લોકો અહીં રહેતા પણ હોય છે. તે માટે બધી સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. ઠીક છે, આજે પ્રભુ તમને શું કહે છે? શું તમે તે જાણો છો? ગીતશાસ્ત્ર તેનું 128નું બીજું વચન જુઓ. તું તારે હાથે મહેનત કરીને ખાશે, તું સુખી થશે અને તારું કલ્યાણ થશે. તારા હાથની મહેનત. શું આપણે બધા કામ નથી કરતા? તમારામાંથી કેટલાક ઓફિસમાં જશે. તમારામાંથી કેટલાક લોકો એવા છે જે ખેતરમાં કામ કરતા હોય છે. તમારામાંથી કેટલાક વ્યવસાય ચલાવે છે, સવારે જશે અને સખત મહેનત કરે છે. તમારામાંથી કેટલાક શિક્ષકો છો, તમે નોકરીમાં સખત મહેનત કરો છો. આપણામાંથી કોઈ પણ તે કામ કર્યા વિના ખાઈ શકતું નથી, રહી શકતું નથી. કામ કરીએ છીએ, પ્રભુ આપણને કામ કરવાની શક્તિ આપે છે અને જો આપણે આખો મહિનો કામ કરીએ તો પગાર મેળવીએ છીએ. જો આપણે 3 મહિના સખત મહેનત કરીને જમીન વાવીએ તો આપણને પાક મળે છે. તમારે તમારા હાથની મહેનત તે ખાવી જોઈએ. આ તે જ આશીર્વાદ છે જે પ્રભુ આપે છે, પરંતુ કેટલાકના જીવનમાં આવું નથી. જો તમે વચનમાં જુઓ તો ઇઝરાયેલીઓ તે જમીન વાવે છે, તેઓ જમીનમાં સિંચાઈ કરે છે, તેમાં નીંદણ કરે છે અને પાકની રાહ જોશે અને લણણીના સમયે તેમના દુશ્મનો મિદ્યાનીઓ આવશે. મોઆબીઓ જે પડોશી રાષ્ટ્રના હતા તેઓ આવે છે અને તે લોકોને ભગાડે છે અને તેમનો પાક લઈને તે ભાગી જશે. તેઓ ખેતી કરનાર મહેનત કરતા હોય છે, પરંતુ દુશ્મનો આવશે અને તેને છીનવી લેશે. આજે ઘણા બધા લોકો છે જે આખા મહિના દરમિયાન મહેનત કરશે, તે કામ કરે છે અને અંતે વ્યાજના નામે બીજું કોઈ પૈસા લઈ જશે. નહીંતર તમે કેટલીક ખરાબ ટેવોને સ્થાન આપ્યું છે અને તે ખરાબ ટેવો તે તમારા પૈસાને છીનવી લે છે. તે લોકોના પૈસા તે કઈ જગ્યાએ જાય છે તેમને તે કશું ખબર નથી. કેટલાક લોકો તેમના બધા પૈસા હોસ્પિટલમાં આપે છે, સંઘર્ષ કરી રહ્યા છે. તે કારણ વગરના નુકસાનથી અને અમુક લોકોના લીધે ભોગ બની રહ્યા છે. તો પછી તમે જે મહેનત કરો છો, કમાઓ છો, તે ખાઈ શકતા નથી. બીજું કોઈ તે લે છે, તે ક્યાંક જતું રહે છે. પરંતુ પ્રભુનું વચન શું કહે છે? તું તારા હાથની મહેનતનું ખાવાનો છે. તું ખુશ રહેશે અને તારું ભલું થશે. આ પરમેશ્વરનો આશીર્વાદ છે. તમે માંગો અને તેને પ્રાપ્ત કરો. જો તમે વિચારો કે તમે જે પૈસા કમાવો છો તે વ્યાજને હોસ્પિટલના ખર્ચમાં કેમ જઈ રહ્યા છે અને પોતાને પ્રભુને સમર્પિત કરો, તો તમે તમારા હાથની મહેનતનું ખાશો. એમ પ્રભુ તમને વચન આપે છે. જે તમને મુસીબતથી બચાવે છે, આશીર્વાદ આપે છે, તે એવા એક પ્રભુ છે. એક સમયે એક પરિવાર મને મળવા આવ્યો, પતિ પત્નીને તેમના બાળકો. તે માણસે મને કહ્યું કે ભાઈ, હું એક ફેક્ટરીમાં નોકરી કરી રહ્યો છું. હું આખો મહિનો સખત મહેનત કરું છું. હું સારી કમાણી પણ કરી રહ્યો છું, પરંતુ અમારા ઘરમાં બીમારી વગરનો એક પણ દિવસ નથી. એક પછી એક બીમાર પડે છે અને અમે લોકો દરરોજ હોસ્પિટલ જઈએ છીએ અને મારી જે આવક છે તેમાંથી અડધી આવક હોસ્પિટલના ખર્ચમાં જાય છે. અમે જે મહેનત કરીને કમાવીએ છીએ તે ખાવા માટે, સારા કપડાં માટે જતા નથી. બધા જ પૈસા તે હોસ્પિટલના ખર્ચમાં જાય છે. તેણે વેદના સાથે મને આ કહ્યું, તેથી જ હું પ્રાર્થના કરવા માટે આવ્યો છું. હું તેમને મળ્યો, પ્રાર્થના કરી અને પ્રભુએ મને એક સલાહ આપી. મેં કહ્યું, ઠીક છે, તમે જે કમાવો છો તે તમે ખાઈ શકતા નથી. બધું હોસ્પિટલમાં જઈ રહ્યું છે, કોઈ બીજું તેને છીનવી રહ્યું છે. પરંતુ પ્રભુ કહે છે તમે તમારા હાથની મહેનત ખાશો અને સ્વસ્થ થઈ જશો. એટલા માટે પ્રભુએ તમને આ કહ્યું છે. તેમણે પૂછ્યું, અમારે શું કરવું જોઈએ? મેં પૂછ્યું, પારિવારિક પ્રાર્થના કરો છો? કહ્યું કે નથી કરતા. હું તમને દવા આપીશ. જો તમે ડૉક્ટર પાસે જશો અને તેમને તમારી બીમારી જણાવો છો, તે 3 વખત ગોળી લેવાનું કહે છે. શું તમે ગોળીઓથી સ્વસ્થ નહીં થાઓ? ઠીક છે, હું તમને એક દવા આપીશ. શું કરવાનું છે? તમારે દરરોજ 20 મિનિટ પારિવારિક પ્રાર્થના કરવાની છે. તમારી પત્ની અને 3 બાળકો સાથે તમારે ઘરે બેસીને 2 ગીતો ગાવા જોઈએ, બાઇબલના વચનો વાંચવા જોઈએ, પ્રાર્થના કરવી જોઈએ. માત્ર 20 મિનિટ દરરોજ તે કરવાનો પ્રયાસ કરો. તમારા ઘરમાં પરિવર્તન આવશે. બીમારીઓ અને નકામા ખર્ચાઓ ઘરમાંથી જશે. તેણે તરત જ કહ્યું કે હું પાળી પર કામ કરું છું. ક્યારેક સવારની પાળી હોય છે, ક્યારેક રાતની પાળી. તમે જોયું, પ્રાર્થનાની વાત આવે ત્યારે બહાના આવી જશે. પરંતુ ખોરાક માટે જો આપણે દિવસમાં 3 વખત ખાવું હશે તો ખાશે. જો તમારે દિવસમાં 3 વખત પાણી પીવું પડશે કે જ્યુસ લેવું પડશે, હું તે બધું જ કરીશ. દિવસમાં 3 વખત દવા લેવાની છે, હા, હું તે કરીશ. આપણે બધું સ્વીકારીશું, પરંતુ ફક્ત પ્રાર્થના માટે આપણે કારણો આપીશું.
પછી મેં કહ્યું, તમે દિવસમાં 3 વખત ખાવો છો, પછી ભલે તે ગમે તે શિફ્ટ હોય. તમે સ્નાન કરો છો, તૈયાર થાવ છો, કપડાં પહેરો છો, બધું જ થાય છે. જ્યારે પ્રાર્થનાની વાત આવે છે, તમે બહાના આપી રહ્યા છો. શું તમે તમારી શિફ્ટને કારણે ખાવાનું ખાતા નથી? ખાઓ છો ને? અને તેવી જ રીતે તમારી જે પણ શિફ્ટ હોય તે શિફ્ટ મુજબ સમય ફાળવો. કેટલાક દિવસમાં સવારે પ્રાર્થના કરો. જે દિવસોમાં તમે તમારું કામ પૂરું કરીને સાંજે આવો, રાતના પ્રાર્થના કરો. જ્યારે પહોંચી ન શકો, પત્ની બાળકોને પ્રાર્થના કરવાનું કહો. જો તમે આમ કરશો, તમે પરિવર્તન જોશો. ઠીક છે, અમે આવી રીતે કરવાના છીએ. 2 મહિના પછી એ જ પરિવાર તે પાછા ફર્યા અને કહ્યું કે તમે કહ્યું હતું તેમ કુટુંબની પ્રાર્થના અમે કરી છે, અને આ 2 મહિનાની અંદર હોસ્પિટલ પર અમે 1 રૂપિયો પણ ખર્ચ કર્યો નથી. તમે જોયું, પરમેશ્વર ચમત્કાર કરવા તૈયાર છે, પરંતુ આપણે જે સાચા નથી, આપણે આશીર્વાદ ગુમાવી રહ્યા છે અને તેને પ્રાપ્ત કરવાની જે પણ રીત છે તે આપણે બિલકુલ જાણતા નથી. તેના વિશે વિચારી જુઓ. શા માટે તમારા નકામા ખર્ચા થાય છે? પૈસા કમાવો છો, બીજું કોઈ લઈ જાય છે. તમે જે પૈસા કમાવો છો તે વ્યાજ તરીકે બીજા કોઈ પાસે જતા રહે છે. પ્રભુ કહે છે, તમારે તમારા હાથની મહેનત ખાવી જોઈએ દીકરા. શું એટલા માટે જ મેં તમને નોકરી આપી નથી, શિક્ષણ આપ્યું નથી? શું એટલા માટે મેં તમને વ્યવસાય આપ્યો નથી, જમીન આપી નથી, આશીર્વાદ આપ્યો નથી? જો તમે તેને ગુમાવશો, તમારે વિચારવું જોઈએ, હે પ્રભુ, મારી ભૂલો અને પાપોને માફ કરો અને અમને અમારા હાથની મહેનતનું ખાવાનો આશીર્વાદ તમે આપી દો પ્રભુ. આ વ્યાજ અને દીવાથી અમને મુક્ત કરી નાખો પ્રભુ. ઈચ્છો છો ને? જો તમે પ્રભુને પ્રતિબદ્ધ થાઓ, પારિવારિક પ્રાર્થના પણ કરો તો અને વચનો અનુસાર ચાલવાનું શરૂ કરો તો એક મોટો ફેરફાર તમે જોશો. તે આજે તમારા હાથની મહેનતનો આશીર્વાદ તમને આપશે. આજથી પરિવર્તન આવશે. શું વિશ્વાસ કરો છો? જો હા, તો આંખો બંધ કરીને પ્રાર્થના કરો, હે પ્રભુ, તમે લોકો તમારા હાથની મહેનત ખાશો. આમ તમે અમને વચન આપ્યું છે, હું મારા જીવનમાં સખત મહેનત કરીશ અને જે પૈસા કમાવું છું તે બગાડવા ન જોઈએ, વ્યાજમાં ન જવા જોઈએ, નકામા ખર્ચા ન થવા જોઈએ. પ્રભુ, એક ચમત્કાર કરો અને આજથી તમે મને આશીર્વાદ આપો. અમારે અમારા હાથની મહેનત અને અમારા કામનો પુરસ્કારનો આનંદ માણવો જોઈએ. અમને તે મુજબ આશીર્વાદ આપો. ઈશુના નામમાં. આમીન, આમીન.